હમણાં જ જે ગણપતભાઈએ વાત કરી, તાલુકા સંઘ ખૂબ સારું કામ કરી રહ્યો છે. વોટ્સએપ ઉપર જે મેસેજો ગ્રુપમાં આવે છે કે આ ખાતર આવી ગયું છે, આ બિયારણ આવી ગયું છે, આ દવાઓ આવી ગઈ છે, એનાથી તાલુકાને સતત પોતાનું કામ સમજીને એક માહિતગાર કરી રહ્યા છે. નટુભાઈ અને એમની ટીમ જે છે એ ખરેખર ખૂબ સારું કામ કરી રહી છે. આમ બી નટુભાઈ કર્મનિષ્ઠ માણસ છે. એમને આખા તાલુકાની અંદર ઘર ઘર સુધી ભાજપની બાબતમાં પહોંચાડ્યું છે. ભાજપને લોકોના કંઈ પણ કામ હોય, એ તાલુકા લેવલના હોય, જિલ્લા લેવલના હોય કે ગાંધીનગર સરકાર લેવલના હોય, તો પોતાનું ડીઝલ ખર્ચીને પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. નટુભાઈ, તમને ખરેખર હું બિરદાવું છું, એપ્રિશિએટ કરું છું. દરેક આગેવાનને ક્યાંક ને ક્યાંક એના પ્લેટફોર્મ કામ કરવા માટે મળતું હોય છે, અને એ સંસ્થા સરકારી હોય, સહકારી હોય, બધી ચાલતી હોય છે. પણ જ્યારે કોઈ લીડર એવા એક્ટિવ અને કર્મનિષ્ઠ આવે છે, ત્યારે એ સંસ્થા એકદમ ઝડપથી કામ કરવા માંડે છે. આપણા દેશનો દાખલો લો, ઘણા પ્રધાનમંત્રીશ્રીઓ આવ્યા, પણ જ્યારે મોદી સાહેબના હાથમાં સુકાન આવ્યું, ત્યારે આ દેશ કેટલો પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, એક રોકેટ ગતિએ. અને દુનિયાની અંદર પણ દેશની બહુ મોટી નોંધ લેવા માંડી છે. અને જે પ્રમાણે મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ જે દેશમાં કામ કરી રહ્યા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યા છે, રોડ, રસ્તા, રેલવે, એરપોર્ટ, આવનારા 10-15 વર્ષની અંદર આ દેશને આખું બદલાઈ જશે પ્રગતિની બાબતમાં. એ જ રીતે ગુજરાતની અંદર પણ જે પ્રમાણે કામ થઈ રહ્યા છે, જે કેન્દ્રીય નેતૃત્વ હેઠળ આપણા અહીંના મુખ્યમંત્રી સાહેબ, અહીંના સંગઠન જે કામ કરી રહ્યા છે, મને તો દેખાઈ રહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર દેશના કદાચ મોખરાના શહેર થઈ જશે. એ પ્રમાણેની પ્રગતિ દિન પ્રતિદિન આપણી સરકાર પણ કરી રહી છે. આ એક બહુ મોકો છે આપણા તાલુકા માટે. કારણ કે જિલ્લાની અંદર બી તમે જુઓ, જે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે ડેરી અને ડેરીની સાથે સાથે બીજા વ્યવસાયો જે ડેવલપ થઈ રહ્યા છે. હમણાં જે વાત કરી યુનિવર્સિટીના ડૉક્ટર સાહેબ હતા, એમને જે પશુપાલન અને એના વ્યવસાય માટેની નસલ સુધારવા માટે, જે અપગ્રેડ કરવા માટે, એક પશુ દીઠ વધારે પ્રોડક્ટિવિટી મળે એના માટે બનાસ ડેરી શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં ખૂબ કામ કરી રહી છે. NDDB, આપણા દેશનું પશુપાલન ખાતું, એનો ઘણો બધો સહકાર છે. આવનારા સમયમાં બનાસકાંઠાની પણ આખી જે કહેવાય કે મને જે શંકરભાઈ સાહેબની ટીમમાં કામ કરવાનો એક જે મોકો મળ્યો છે, મને જે સાહેબનું વિઝન છે આ જિલ્લાને દેશની અંદર એક નોંધ લેવાય એ પ્રમાણેનો જિલ્લો બનાવવા માટેનું, એ આવનારા 5-10 વર્ષની અંદર એ લેવલે સાહેબ પહોંચાડી દેશે. એ જ પ્રમાણે આજે આપણા તાલુકાની બાબતમાં અહીંયા માવજીભાઈ, સવસીભાઈ, બધા આગેવાનો તાલુકાના અહીંયા બેઠા છે. ખૂબ કામ કરવાવાળા માણસો છે, અને બધા સાથે મળીને આ તાલુકાની અંદર જે જરૂરિયાતો છે, પાણીની બાબત હોય, રોડ, રસ્તા, નાળા, પુલ, જે કંઈ બાબતો હોય, જો બધા સાથે મળીને કામ કરીએ તો આ 5 વર્ષની અંદર એક મોકો છે કે તાલુકાના વિકાસના કોઈ કામ બાકી ના રહે. તો બધા આગેવાનો મળીને એ પ્રમાણે એ દિશામાં આપણે કામ કરીશું. સાથે સાથે જે